20 જૂન 2019 જામનગરની સેશન કોર્ટ જજ DS વ્યાસની સામે 430 પાનાનો ચુકાદો પડ્યો છે. બહાર કેમેરા ગોઠવાયેલા છે, અંદર કઠેડામાં 7 માણસો ઊભા છે. ચુકાદો વંચાય છે 7 દોષિત અને 2 ને આજીવન કેદ. અને એ સાંજે દરેક ચેનલ પર એક જ નામ ચાલે છે, સંજીવ ભટ્ટ. બાકીના 6 નું નામ કોઈએ ના લીધું. અને એ ઓરડામાં એક બીજો માણસ પણ હતો જેનું નામ પણ કોઈએ ના લીધું. એનું નામ અમૃતલાલ વેસનાણી હતું. જામજોધપુરનો એક સામાન્ય માણસ. એને આ કેસ ના કોઈ સિદ્ધાંત માટે લડ્યો, ના કોઈ રાજકારણ માટે. એ પોતાના ભાઈ માટે લડ્યો. અને એ દિવસ સુધીમાં એને લડતા 28 વર્ષ થઈ ચૂક્યા હતા. 28 વર્ષ. આટલામાં તો સરકાર બદલાઈ જાય, સાક્ષીઓ ગરડા થઈને મરી જાય, અને એની સામે પોલીસ હતી, CID હતી, ગુજરાત સરકાર હતી, અને સૌથી મોટો દુશ્મન સમય હતો. આ કહાની સંજીવ ભટ્ટની સાથે સાથે એ માણસની પણ છે જેને એક ફાઇલને બંધ થવા નહોતી હતી. અને એ ચુકાદો ગુજરાતનું સૌથી ચર્ચિત કેસ બની ગયો. 18 નવેમ્બર 1990 રાજકોટની એક હોસ્પિટલમાં 40 વર્ષનો એક માણસ મરી જાય છે. એની કિડની કામ કરવાનું બંધ કરી ચૂકી છે. પ્રભુદાસ માધવજી વેસનાણી. લાશ એના ભાઈને સોંપી દેવાય છે. કોઈ પોસ્ટમોર્ટમ થતું નથી, કોઈ પોલીસ કેસ બનતો નથી, અને કોઈએ કોઈ સવાલ ના પૂછ્યો. હોસ્પિટલના કાગળોમાં આ બધું લખેલું છે, તારીખ, બીમારી, મોતનો સમય. બસ એક વાત નહોતી લખી કે 19 દિવસ પહેલા એ માણસ પોલીસની કસ્ટડીમાં હતો. લાશ લેવા આવેલો ભાઈ આ જાણે છે. એ પણ જાણે છે કે એ રાત્રે એના ભાઈ સાથે બીજા 132 લોકોને પણ પોલીસ ઉઠાવી લઈ ગઈ હતી. અને એમાંનો એક એનો બીજો ભાઈ પણ હતો, રમેશભાઈ. એ માણસ જે ભાઈની લાશ લઈને હોસ્પિટલમાંથી નીકળે છે, સામાન્ય રીતે ઘરે જવું જોઈએ, પણ અમૃતલાલ ઘરે નથી જતા. એ પોલીસ સ્ટેશન જાય છે અને એક અરજી લખે છે. એમાં કોઈ મોટો આરોપ નથી, ફક્ત એક માગણી છે કે મારા ભાઈનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે. કદાચ એમને અંદાજ નહીં હોય કે શું કરી રહ્યા છે, કે એક કાગળ 7 પોલીસવાળાઓને અદાલત સુધી લઈ જશે, અને આ જ કાગળની સામે ગુજરાત સરકાર 15 વર્ષ લડશે, અને એનો જવાબ સાંભળવા માટે એમને 28 વર્ષ જીવવું પડશે. જામનગર પોલીસ એ અરજી લે છે અને એને મામૂલી અરજીની જેમ નોંધતી નથી. એ જ અરજીને ખૂનની ફરિયાદ માની લેવાય છે. કલમ 302 હત્યા, આરોપી 7 અને પોલીસવાળા એ પણ. એક ભાઈએ પોસ્ટમોર્ટમ માંગ્યું હતું અને ખૂનનો મુકદ્દમો મળી ગયો. પણ એ 19 દિવસ પહેલા શું થયું હતું? એ મહિને આખો દેશ સળગી રહ્યો હતો. 25 સપ્ટેમ્બર 1990 રોજ સોમનાથથી એક યાત્રા નીકળે છે. 23 ઓક્ટોબરે એ યાત્રાને બિહારમાં એને રોકી દેવાય છે. લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ થાય છે અને એ સાંજે દિલ્હીની સરકાર હલી ગઈ. ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે ભારત બંધનું એલાન કર્યું, અને 30 ઓક્ટોબરની સવાર અયોધ્યામાં પોલીસ ગોળીઓ ચલાવે છે. અને એ સવારે ત્યાંથી 1500 કિલોમીટર દૂર સૌરાષ્ટ્રના એક કસ્બામાં ટોળું રસ્તા પર ઉતરી આવે છે. દુકાનો સળગે છે, કસ્બાની પોલીસ ઓછી પડે છે, અને જામનગર ફોન જાય છે. કસ્બાનું નામ હતું જામજોધપુર. એક દિવસ સુધી આ નામ દેશમાં કોઈએ સાંભળ્યું નહોતું. આવનારા 36 વર્ષ સુધી આ નામ અદાલતોમાં લખાતું રહેશે. જામનગરના પોલીસ અધિક્ષક TS બિષ્ટ એક અફસરને ત્યાં મોકલે છે. નામ હતું સંજય ભટ્ટ. ઉંમર 26 વર્ષ, અને IIT બોમ્બેમાંથી M.Tech 1988ની IPS બેન્ચ. જામનગર એમનું પહેલું પોસ્ટિંગ હતું, અને ચાર્જ સંભાળ્યો હતો 10 ઓક્ટોબરે, અને આ જે ઘટના થઈ રહી હતી એ 30 ઓક્ટોબર છે. એટલે કે નોકરીમાં એમને 20 દિવસ થયા હતા. અને મિત્રો, એ મોકલનાર અફસરનું નામ યાદ રાખવા જેવું છે, TS બિષ્ટ. કારણ કે 25 વર્ષ પછી આ જ માણસ આ જ મામલામાં અદાલતની સામે ઊભા હશે. પણ કઈ બાજુ હશે એ આગળ આવશે. એ રાત્રે 133 માણસો પકડાય છે, અને 11 કલમો એમના પર લાગે છે. અને એમની સામે એક બીજો કાયદો, ટાડા, એ વખતનો આતંકવાદ સામેનો સૌથી કડક કાયદો લગાવવામાં આવે છે. 133 કસ્બાના માણસો અને આતંકવાદનો કાયદો. બીજી સવારે બધાને જામનગરની જેલમાં મોકલી દેવાય છે. અને એ રાત્રે લોકઅપમાં શું થયું એના 2 અલગ જવાબ છે. અને આજ દિન સુધી કોઈ અદાલત એ નક્કી નથી કરી શકી કે સાચો કયો જવાબ છે. અમૃતલાલે ફરિયાદમાં લખ્યું કે લોકોને લાઠીઓથી મારવામાં આવ્યા, રાઇફલના બટથી મારવામાં આવ્યા, અને એમની પાસે વારંવાર ઉઠબેસ કરવામાં આવી. કોણીના બળે ઘસેડવામાં આવ્યા, અને કેટલાક દિવસ સુધી પાણી સુદ્ધા પીવા ન દેવાયું. બચાવ પક્ષ કહે છે કે એવું કોઈ થયું જ નહોતું. પ્રભુદાસને કોઈ ઈજા નહોતી થઈ. અને હવે 19 દિવસની 2 અલગ અલગ કહાનીઓ ચાલે છે. અને મુશ્કેલી એ છે કે બંને અદાલતના કાગળોમાંથી આવે છે. પહેલી કહાની હાઈકોર્ટના 2011ના ચુકાદામાં નોંધાયેલી છે, અને રસપ્રદ વાત એ છે કે ખુદ સંજીવ ભટ્ટની દલીલ તરીકે નોંધાયેલી છે. એ મુજબ 1 નવેમ્બરે પ્રભુદાસે જેલના અફસરોને કમરના દુખાવાની ફરિયાદ કરે છે. 3 નવેમ્બરે એને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો, અને 18 નવેમ્બરે એનું મૃત્યુ થયું. બીજી કહાની દરેક અખબારે છાપી છે. એ મુજબ 8 નવેમ્બરે બધા 133 લોકો જામીન પર છૂટી ગયા. 4 દિવસ પછી પ્રભુદાસને દુખાવો ઉપડ્યો, અને 18 નવેમ્બરે એનું મોત થયું. આ કહાની પ્રમાણે આખો વખત કસ્ટડીમાં હતો, અને બીજી પ્રમાણે 8 નવેમ્બરે પોતાને ઘરે હતો. જો એ કસ્ટડીમાં હતા તો જવાબદારી પોલીસની બને છે, અને જો ઘરે હતા તો એ બચાવ પક્ષ કહી શકે છે કે મોત તો જેલની બહાર થયું છે. 36 વર્ષ પછી પણ એનો જવાબ કોઈ કાગળમાં નથી. પણ તેમ છતાં એક સવાલ તોય રહી જાય છે.
40 વર્ષનો એક માણસ જે પકડાયા ત્યારે સાજો સમૂહ હતો, હટ્ટોકટ્ટો હતો, 19 દિવસમાં મર્યો કેવી રીતે? હવે તપાસ આગળ વધે છે. પહેલા સ્થાનિક પોલીસ પાસે જાય છે, પછી રાજ્યની સીઆઈડી ક્રાઇમ પાસે જાય છે અને બચાવ પક્ષ મુજબ સીઆઈડીએ 2,500 પાના ફંબોળ્યા, 200થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરી અને છેવટે કહ્યું કે સંજીવ ભટ્ટ સામે કોઈ પુરાવો નથી. આ દલીલ અદાલતમાં આજ દિન સુધી ફગાવાઈ પણ નથી. પછી તપાસ અફસરો સરકાર પાસે એક ચીજ માંગે છે, મંજૂરી. આપણા દેશમાં કોઈ સરકારી અફસર સામે ફરજ દરમિયાન કરેલા કામ માટે જો કેસ ચલાવવો હોય તો પહેલા સરકારની પરવાનગી લેવી પડે. જો પરવાનગી ના મળે તો કેસ ચાલી નથી શકતો. ગુજરાત સરકાર પરવાનગી નથી આપતી. સરકાર કહે છે કે પોલીસવાળાઓએ જે કર્યું એ પોતાની ફરજમાં કર્યું. 15 જુલાઈ 1995 સીઆઈડી અદાલતમાં આખરી રિપોર્ટ મૂકે છે. મતલબ તપાસમાં કંઈ મળ્યું નથી, ફાઇલ બંધ કરો. હવે હિસાબ માંડો. પોલીસે તપાસ કરી, કંઈ ના મળ્યું, સરકારે પરવાનગી ના આપી અને તપાસ એજન્સીએ ખુદ કહ્યું કે ફાઇલ બંધ કરો. 1995માં આ કેસ પૂરો થઈ જવો જોઈતો હતો, પણ કાયદામાં એક નાનકડી વાત છે. ફાઇલ બંધ કરવાની અરજી સીધી મંજૂર થતી નથી. એના પર ફરિયાદીને સાંભળવામાં આવે છે અને ફરિયાદી હજી પણ એ જ માણસ છે જેને 5 વર્ષ પહેલા પોતાના ભાઈનું પોસ્ટમોર્ટમ માંગ્યું હતું. 20 ડિસેમ્બર 1995 જામનગરની એક મેજિસ્ટ્રેટ અદાલત. એક બાજુ રાજ્યની તપાસ એજન્સી છે, પૂરા સાધનો છે, પૂરું વજન છે, એમનું કહેવું છે કે કંઈ મળ્યું નથી. બીજી બાજુ જામજોધપુરનો એક માણસ છે, એની પાસે કોઈ પુરાવો નથી, ફક્ત એક વાત છે, એનો ભાઈ મરી ચૂક્યો છે. અને એક ન્યાયિક મેજિસ્ટ્રેટ એ રિપોર્ટ વાંચે છે અને એને ફગાવી દે છે. એક જ હુકમમાં 7 જણને સમન્સ કાઢે છે અને એ મેજિસ્ટ્રેટ એ કેસને સેશન કોર્ટમાં મોકલવાનો આદેશ આપે છે. 1 મિનિટ થોભીને વિચારો જરા. આ હુકમ ના થયો હોત તો કેસ ના ચાલત, ચુકાદો ના આવત અને આજીવન કેદ ના થાત. અને આજે આપણે આ વાત કરી જ ના રહ્યા હોત. આખા 36 વર્ષમાં જો અગત્યનો કોઈ હુકમ હોય તો એ જ છે. અને મિત્રો, અંતે ફાઇલ ફરી ખુલી જાય છે. અમૃતભાઈ માટે આ જીત હશે, પણ આવનારા 16 વર્ષમાં આ ફાઇલ 1 ઇંચ પણ આગળ નહીં વધે. 1996માં ગુજરાત સરકાર એ જ હુકમની સામે ખુદ અદાલતમાં જાય છે. એટલે કે મેજિસ્ટ્રેટને જે સરકારે બેસાડ્યો છે એના જ હુકમને એક ખોટો ગણાવે છે અને પછી એ જ અરજી ત્યાં જ પડી રહે છે. 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. 2001માં આ કેસ સેશન કોર્ટમાં દાખલ તો થઈ ચૂક્યો છે, પણ સુનાવણી શરૂ થતી નથી. વચ્ચે એક વાત બને છે. 2004માં સરકાર નક્કી કરે છે કે અરજી પાછી ખેંચી લેવાય. તારીખ છે 27 સપ્ટેમ્બર 2004. પણ આ તારીખ યાદ રાખજો, કારણ કે 2005માં એ નિર્ણય પણ પાછો ખેંચી લેવાય છે અને અરજી પડી રહે છે. 2007માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ DS વાઘેલા કહે છે કે કાયદાની આખી પ્રક્રિયાનો ખુલ્લેઆમ દુરુપયોગ થયો છે. એક પછી એક ચાલાક અરજીઓ કરીને ફરિયાદ પક્ષને રોકવામાં આવ્યો અને કાયદાના રખેવાળો જો આવું કરે તો એ ચલાવી ના લેવાય. એક હાઈકોર્ટના જજે 2007માં લખી દીધું કે વિલંબનું કારણ શું છે અને એ પછી પણ 4 વર્ષ કશું થતું નથી. આ વર્ષોમાં અમૃતલાલ અદાલતમાં એક જ વાત કહી રહ્યા છે કે સાક્ષીઓ ગરડા થઈ ચૂક્યા છે, કેટલાક તો મરી ચૂક્યા છે, 21 વર્ષ વીતી ગયા છે અને આરોપો હજી સુધી ઘડાયા નથી. હવે એક સવાલ, એ 133 લોકો કોણ હતા? તો એ ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદે બોલાવેલા બંધમાં સામેલ હતા. પ્રભુદાસ વૈષ્ણાણીને વિહિપના કાર્યકર ગણવામાં આવ્યા અને ફરિયાદી અમૃતલાલ પણ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ સાથે જોડાયેલા હતા. એટલે કે જે માણસ ગુજરાત સરકારની સામે 28 વર્ષ લડતા રહ્યા એ જ પક્ષના કાર્યકર હતો જે સરકાર ચલાવી રહી હતી. આ કેસને જે લોકો રાજકીય વેર કહે છે અને જે લોકોએ ફક્ત કાયદાનું કામ કહે છે, બંને આ વાતનો ઉલ્લેખ કરતા નથી, કારણ કે આ વાત બંનેની કહાની અધૂરી કરી નાખે છે. હવે 2011માં કંઈક એવું બને છે જેને જામજોધપુર સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ એ પછી 21 વર્ષથી પડી રહેલી આ ફાઇલ અચાનક હરકતમાં આવી જાય છે. 14 એપ્રિલ 2011 સંજીવ ભટ્ટ સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામું દાખલ કરે છે. એમાં એ કહે છે કે 2002માં ગુજરાતમાં તોફાનો પહેલાની એક બેઠકમાં એ હાજર હતા અને ત્યાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ અફસરોને જે કહ્યું એ એમને સાંભળ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ વાત હંમેશા નકારી છે. સુપ્રીમ કોર્ટે બનાવેલી તપાસ ટીમે કહ્યું કે ભટ્ટ બેઠકમાં હાજર જ નહોતા, પણ એ જ અદાલતે નિમેલા એક સ્વતંત્ર વકીલનો મત જુદો હતો. એમને લખ્યું કે એવો કોઈ કાગળ નથી જે સાબિત કરે કે ભટ્ટ ત્યાં નહોતા. એટલે કે એક જ અદાલતના 2 અધિકારીઓ, એક જ ફાઇલ, 2 ઉલટા જવાબ. હવે સોગંદનામા પછીના 6 મહિના જુઓ. 24 જૂન એમના જ ડ્રાઈવર એમની સામે FIR નોંધાવે છે. 6 જુલાઈ સરકાર 15 વર્ષ જૂની એ અરજી પાછી ખેંચવાનો નિર્ણય કરે છે અને 15 જુલાઈ અદાલત પરવાનગી આપી દે છે. હવે એ જ મહિને જામનગરમાં આરોપ નક્કી કરવાનું કામ શરૂ થાય છે. 8 ઓગસ્ટ સસ્પેન્શન, 18 સપ્ટેમ્બર ચાર્જશીટ, 30 સપ્ટેમ્બર ધરપકડ. હવે 21 વર્ષ સુધી કંઈ ના થયું અને 6 મહિનામાં બધું થઈ જાય છે. બટ અદાલતમાં આ જ દલીલ કરે છે કે આ રાજકીય વેર છે અને ઓક્ટોબર 2011માં ગુજરાત હાઈકોર્ટે એ દલીલ ફગાવી દે છે. હવે અદાલત કહે છે કે જો કેસ ખુદ સાચા પુરાવા પર ઊભો હોય તો ફરિયાદીની બદદાનતથી એ રદ થતો નથી. અને પછી સરકાર અદાલતની સામે એક તારીખ મૂકે છે.
એ તારીખ જે મેં તમને યાદ રાખવા કહી હતી કે 27 સપ્ટેમ્બર 2004, એ દિવસે સરકારે આ જ અરજી પાછી ખેંચવાનો નિર્ણય કરી લીધો હતો. અને આ સોગંદનામાના 7 વર્ષ પહેલા હવે સુનાવણીમાં એક ત્રીજો પક્ષ પણ હતો. એક બાજુ ભટ્ટના વકીલ, બીજી બાજુ ગુજરાત સરકાર અને ત્રીજી બાજુ અમૃતલાલ વેસનાણીના વકીલ. એમણે અદાલતને ફક્ત એક જ વાત કહી કે આ ગુનો 21 વર્ષ જૂનો છે, સાક્ષીઓ ગરડા થઈ ચૂક્યા છે અને કેટલાક તો મરી ચૂક્યા છે. એટલે કે 21 વર્ષમાં પહેલી વાર હતું જ્યારે અદાલતે એમની વાત માની. નવેમ્બર 2012માં આરોપ નક્કી થાય છે અને પ્રભુદાસના મોતના 22 વર્ષ પછી કેસ 7 વર્ષ ચાલે છે. અને પછી 24 મે 2019ના રોજ સુપ્રીમ કોર્ટે હુકમ કરે છે કે આ કેસ 20 જૂન સુધીમાં પૂરો કરવામાં આવે. 29 વર્ષ જૂનો ખૂનનો કેસ 28 દિવસમાં પૂરો કરવામાં આવ્યો. એ 28 દિવસમાં પુરાવાની હાલત એવી હતી કે ફરિયાદી પક્ષે લગભગ 300 સાક્ષીઓની યાદી આપી હતી. અદાલતમાં હાજર થયા 32, બચાવ પક્ષે રજૂ કર્યો 1 અને સીઆઈડીના જે અફસરો જે ખરી તપાસ કરી ચૂક્યા હતા એમાંનો એક પણ અદાલતમાં હાજર ના રહ્યો. કેટલાક સાક્ષીઓ એવા પણ હતા જેમને ખુદ ભટ્ટે બોલાવડાવ્યા હતા. 3 આઈપીએસ અફસરો કોર્ટ વિટનેસ તરીકે, એચપીસી, પીપી પાંડે અને ટીએસ બિસ્ટ. એ જ ટીએસ બિસ્ટ જેમને 30 ઓક્ટોબર 1990ની સવારે 26 વર્ષના અફસરને જામજોધપુર મોકલ્યો હતો. 25 વર્ષ પછી એ જ માણસ એ જ મામલામાં અદાલતની સામે ઊભા છે. બચાવ પક્ષનું કહેવું છે કે આ 3માંથી કોઈએ ભટ્ટને દોષિત ઠેરવ્યા નહોતા. જૂનમાં ભટ્ટે બીજી માંગણી કરી કે બીજા 11 સાક્ષીઓને બોલાવવામાં આવે અને સુપ્રીમ કોર્ટે એ માંગણી ફગાવી દીધી. અને એ માંગણીનો વિરોધ ફક્ત સરકારે નહોતો કર્યો, અમૃતલાલ વેસનાણીએ પણ કર્યો હતો, અલગથી અરજી કરીને કે 29 વર્ષથી જે કેસ ચાલી રહ્યો છે એને અલગ અલગ અરજીઓ આપીને લંબિત કરવામાં ના આવે. 20 જૂન 2019 સંજીવ રાજેન્દ્ર ભટ્ટ આજીવન કેદ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલા આજીવન કેદ અને બીજા 5 પોલીસવાળા કસ્ટડીમાં મારપીટના ગુનામાં દોષિત. પ્રવીણસિંહ ઝાલા પણ આજીવન કેદ કાપી રહ્યા છે. એમની ઉંમર કેટલી છે, એમનું ઘર ક્યાં છે, એમણે પોતાના બચાવમાં શું કીધું, આજ દિન સુધી કોઈ પત્રકાર એમની પાસે ગયા નથી. આ એક વાત છે જે ભાગ્યે જ ક્યાં છપાઈ હશે. અને આ કેસમાં સંજીવ ભટ્ટની ધરપકડ ક્યારેય થઈ જ નહોતી. જે દિવસે આ ચુકાદો આવ્યો એ દિવસે પહેલેથી જેલમાં હતા, એક તદ્દન અલગ મામલામાં. અપીલ પર ચુકાદો આવવામાં બીજા 5 વર્ષ લાગે છે અને 9 જાન્યુઆરી 2024 ગુજરાત હાઈકોર્ટે અપીલ ફગાવી દે છે અને આ મોતની હત્યા ઠેરવે છે. મંજૂરીના મુદ્દા પર જેને 1995માં આ ફાઇલ બંધ કરાવી દીધી હતી, અદાલત કહે છે કે ઘાયલ લોકોને ઘરમાંથી ઘસેડીને પોલીસ સ્ટેશન લાવવા એ એમની પાસે ઉઠબેસ કરાવી એ સરકારી ફરજ ન કહેવાય. 29 વર્ષ પહેલા જે ઢાલે આ કેસ રોકી દીધો હતો હવે એ કામ ના આવી. પણ જે મેડિકલ અભિપ્રાય પર આખો ચુકાદો ટકેલો છે એની સામે એક તકલીફ છે. 1990માં તપાસ દરમિયાન સીઆઈડીએ દેશના એક જાણીતા કિડની નિષ્ણાતોનો અભિપ્રાય માંગ્યો, પદ્મશ્રી ડોક્ટર એચ.એલ. ત્રિવેદી. એમને બધા મેડિકલ રિપોર્ટ મોકલવામાં આવ્યા અને એ વાત ધ્યાનમાં રાખજો, એ કોઈ પણ પક્ષના ડૉક્ટર નહોતા. એમને ક્યારેય ભટ્ટે બોલાવ્યા નહોતા અને ફરિયાદીએ એમને તપાસ અધિકારી એજન્સીએ બોલાવ્યા હતા. આખા કેસમાં જો કોઈ સાચે તટસ્થ અવાજ હોય તો એ ડૉક્ટર છે. ફરિયાદ પક્ષ કહે છે આ વાત 2011માં ખુલ્લી અદાલતમાં કહેવાય અને ચુકાદામાં નોંધાઈ પણ કે ડૉક્ટર ત્રિવેદીએ કહ્યું કે જે માણસને આકરી કસરતની ટેવ ના હોય એની પાસે અસાધારણ કસરત કરાવવામાં આવે તો આ હાલત થઈ શકે છે. બચાવ પક્ષ કહે છે કે ડૉક્ટર ત્રિવેદીએ કહ્યું કે મોતનું કારણ તરીકે હાલતનું કોઈ નિશાન નહોતું. ડૉક્ટર ત્રિવેદી હવે રહ્યા નથી. બચાવ પક્ષ પોતાની તરફથી પણ એક ફોરેન્સિક ડૉક્ટરને બોલાવવા માંગતા હતા હૈદરાબાદથી. અદાલતે અરજી મંજૂર કરી અને હાજર થવા માટે 4 કલાકનો સમય આપ્યો હૈદરાબાદથી. પછી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે બંને એ જુબાની લેવાની ના પાડી દીધી. એમની વાત સાચી હતી કે ખોટી એ ક્યારેય ચકાસાયું જ નથી. હવે અહીં એક વાત સાફ કહી દેવી જરૂરી છે, અદાલતો આ મામલામાં હંમેશા એક બાજુ ટળી નથી. એ જ 2024માં હાઈકોર્ટે ગુજરાત સરકારની અપીલ પણ ફગાવી દીધી અને એ જ ડિસેમ્બરમાં પોરબંદરની એક અદાલતે સંજીવ ભટ્ટને કસ્ટડીમાં મારપીટના એક બીજા કેસમાં નિર્દોષ છોડી મૂક્યા. પણ જેલમાંથી બહાર આવવાનો રસ્તો તોય ખુલતો નથી, કારણ કે એ જ વર્ષે માર્ચમાં એક બીજા કેસમાં એમને 20 વર્ષની સજા થઈ ચૂકી છે અને જે સજા આજીવન કેસ પૂરી થયા પછી શરૂ થશે. 29 એપ્રિલ 2025 સુપ્રીમ કોર્ટ જામીનની અરજી ફગાવે છે, પણ એ જ હુકમમાં લખે છે કે આ ટિપ્પણી ફક્ત જામીન પૂરતી મર્યાદિત છે અને મુખ્ય અપીલ પર એની કોઈ અસર નહીં પડે. આ વાત બરાબર સમજી લેજો, કારણ કે આના પર જ સૌથી વધારે ગેરસમજ થાય છે. આજ સુધી સુપ્રીમ કોર્ટે આ કેસના મુખ્ય સવાલ પર કોઈ ચુકાદો આપ્યો નથી. જામીન, પુરાવા અને તારીખો, બસ આટલું જ. અને આ સજા સાચી છે કે ખોટી એ સવાલ આજે પણ ખુલ્લો છે. 2019માં જ્યારે ચુકાદો આવ્યો, અમદાવાદમાં મીણબત્તીઓ સળગી, દેશભરમાંથી લોકો આવ્યા, વિદેશી સાંસદોના નામ લેવાયા. એક પરિવાર માટે, બીજા પરિવાર માટે એક મીણબત્તી પણ નહીં, એક પણ ઇન્ટરવ્યૂ નહીં, એક પણ પત્રકાર જામજોધપુર સુધી પહોંચ્યો નથી. આજે પણ જામનગરથી જામજોધપુર એ જ 70-75 કિલોમીટર છે. એ જ રસ્તો, એ જ કસ્બો અને એ જ કસ્બામાં આજે પણ એક ઘર છે જ્યાંથી એક માણસ એક દિવસ હોસ્પિટલ ગયો અને પછી ક્યારેય પાછો ના આવ્યો.
એનું નામ હતું પ્રભુદાસ માધવજી વૈષ્ણાની. સંજીવ ભટ્ટની સજા અને આજીવન કેદ સામેની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં હજી પણ પડતર છે અને સપ્ટેમ્બર 2018થી જેલમાં છે. આ કેસમાં આજે પણ ઘણા સવાલોના જવાબ મળ્યા નથી. જો તમને લાગતું હોય કે આમાંનો કોઈ એક જવાબ તમારી પાસે છે કે સવાલ તમારી પાસે છે તો કોઈ કાગળ, કોઈ યાદ, જામજોધપુરની કોઈ વાત તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો અને વિડીયો શેર કરજો, કારણ કે મિત્રો આ કહાનીમાં હજુ પણ એક માણસ બાકી છે જેને મળવા કોઈ ગયું નથી. જામજોધપુર ત્યાં જ છે.